નદી ખાલી કરતા રિવરફ્રન્ટની રોનક જતી રહી છે. અમદાવાદનું સૌથી પ્રચલિત પિકનિક પોઈન્ટ સુમસાન થઈ ગયું છે. રિવરફ્રન્ટ પર ચાલતા મ્યુઝિક ઇવેન્ટ, ગેમ ઇવેન્ટ પણ બંધ થયા છે. લોકો હવે નદી કિનારે મોર્નિંગ વોક માટે પણ નથી આવતા. તો સવારના સુમારે નિર્મળ વાતાવરણની તલાશમાં આવતા લોકો અત્યારે બંધ થઈ ગયા છે. તો કસરત અને સાયકલિંગ કરવા આવતા લોકોએ આવવાનું બંધ કરી દીધું છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં રાતના સમયે લોકોનો જમાવડો થાય છે. નદી ખાલી થઈ જતા હવે લોકોએ રિવરફ્રન્ટ પર જવાનું ટાળી રહ્યા છે. વાસણા બેરેજમાં દરવાજા રિપેરિંગની કામગીરી કરવા માટે સાબરમતી નદી ખાલી કરાઈ છે. અમદાવાદનું સૌથી પ્રખ્યાત અને સૌથી ફરવાલાયક સ્થળ એટલે કે રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ ઉપર રોજના સવાર અને સાંજના લોકો મોર્નિંગ વોક કરવા માટે, પોતાના પરિવાર મિત્રો સાથે ટાઈમ પાસ કરવા માટે અને પોતાનો ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે અહીં આવતા હોય છે. પરંતુ વાસણા બેરેજના જે દરવાજાઓ છે તેને રિપેરિંગ કરવા માટે સાબરમતી નદી છે તેને ખાલી કરવામાં આવી છે, જેને કારણે નદી હાલ ખાલી થઈ ચૂકી છે, જેની અસર છે તે આ અમદાવાદના લોકો ઉપર પડી રહી છે. લોકો હવે અહીં ગણ્યા ગાંઠિયા લોકો છે તે આવી રહ્યા છે, કારણ કે જે સમયે સવારના સમયે જે લોકોની ભીડ અહીં રહેતી હતી, લોકો મોર્નિંગ વોક કરતા હતા, અત્યારની જગ્યાએ હવે આખું રિવરફ્રન્ટ છે તે ખાલીખમ પડેલું જોવા મળી રહ્યું છે. આપણી સાથે જે મોર્નિંગ વોક માટે આવેલા છે તેમની સાથે વાત કરશું. ભાઈ, જે રીતના નદી ભરેલી રહેતી હતી અને હવે ખાલી નદી છે, મોર્નિંગ વોક આવવાની ઈચ્છા થાય કે ના થાય? અત્યારે ઓછી થાય છે. પેલા નદી ભરેલી રહેતી હતી ત્યારે રેગ્યુલર આવવાની ઈચ્છા થતી હતી, પણ અત્યારે હવે થોડી સ્મેલ આવે છે, દુર્ગંધ આવે છે, જેના કારણે થોડી આવવાની ઈચ્છા ઓછી થાય છે. અમદાવાદનું સૌથી ફેવરિટ સ્થળ હશે, કારણ કે લોકોની ભીડ. હા, બરાબર છે. અમદાવાદનું ફેવરેટ સ્થળ છે અને સવારમાં અહીંયા આગળ પહેલા કરતા આજે હું ઘણા ટાઈમ પછી આવ્યો છું, કારણ કે નદી ખાલી થઈ ગઈ હતી. પણ આજે કેટલાય દિવસ પછી આવ્યો છું, પણ મને એવું લાગ્યું છે કે અત્યારે ભીડ ઘણી ઓછી છે. લગભગ 50-60% પબ્લિક ઓછી આવે છે અહીંયા ગાડી. પહેલા અહીંયા ગાડી વધારે ભીડ રહેતી હતી, અત્યારે બહુ ઘણી ઓછી ભીડ છે. શું કહેશો, આપ યંગસ્ટર છો, રિવરફ્રન્ટના પિકનિક સ્પોટ જેવું સ્પોટ હતું, અત્યારે શું કન્ડિશન છે? જ્યારે અમે લોકો પહેલાના ટાઈમ પર આવતા હતા, જ્યારે અહીંયા પાણી ફૂલ ભરેલું રહેતું હતું, તો અમે મોર્નિંગ રિફ્રેશમેન્ટ માટે રિવરફ્રન્ટ જ ચૂઝ કરતા હતા. પણ હવે એવું થઈ ગયું છે કે આમ આવીએ છીએ તો રિફ્રેશમેન્ટ લાગતું જ નથી, ખાલી આમ ઠંડો પવન આવે ને એ જ. પણ જે પહેલા જેવી વાઇબ્સ હતી, પહેલા જેવી જે મજા હતી, એ તો હવે આવતી જ નથી. તો અસર ઘણું બધું કર્યું છે, પણ એ બી બરોબર છે કે એમના પણ કંઈક કારણના લીધે એમને કંઈક ખાલી કર્યું હશે કે કંઈક હશે, પણ જે પહેલા જેવી વાઇબ્સ હતી અત્યારે નહીં આવતી. આપ યંગસ્ટર છો અને પાછું અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, હવે નવું પિકનિક સ્પોટ ગોતવું પડશે. એક્ઝેક્ટલી, એ જ હવે અમારા માટે એ ડિફિકલ્ટ થઈ ગયું છે કે રિવરફ્રન્ટ એક મેઇન હબ હતું, તો હવે એ થાય છે કે હવે નવું કયું સ્પોટ એવું શોધીએ કે જ્યાં મનને શાંતિ મળે અને જે એકદમ પ્રોપર આમ રિફ્રેશમેન્ટ આપણને મળે. ચોક્કસ, જે નદી છે તે ખાલી થઈ છે ને, જેને કારણે નદી ખાલી થવાના કારણે રિવરફ્રન્ટ ઉપર આવતા જે લોકો છે, જે પોતાની પિકનિક માટે આવતા, મોર્નિંગ વોક માટે આવતા હતા, તે આવવાનું બંધ થયું છે ને, જેને કારણે રિવરફ્રન્ટ છે તે હાલ સુમસામ ભાસતો છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.